દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર લોજિકલ રિઝનિંગના પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો જોવાના છે. બરાબર, તો અહીં લોજિકલ રિઝનિંગના જે પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો છે, બરાબર, આવનારી ઘણી બધી એક્ઝામો હમણાં લેવાઈ પણ ગઈ છે અને લેવાની પણ છે, બાકી છે. તો આજે લોજિકલ રિઝનિંગના પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો છે તે આપણને આવનારી એક્ઝામ માટે હેલ્પફુલ, એની ટ્રીક, એની મેથડ, બરાબર. અને આપણે પાછલા વર્ષોના ક્વેશ્ચન એટલા માટે સોલ્વ કરી રહ્યા છીએ કે જેથી કરીને આવનારી એક્ઝામમાં સ્ટુડન્ટને ખબર પડે કે કેવા ટાઈપના ક્વેશ્ચનો જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીની એક્ઝામોમાં પૂછાય છે. બરાબર, તો આજે આપણે સ્પેશિયલ એવા 2 ક્વેશ્ચન લઈને આવ્યા છે. બરાબર, કેટલાક ક્વેશ્ચન એવા હોય છે કે આપણને જોતા શું લોંગ લાગે છે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આ તમને જોવામાં એવું લાગતું હશે કે આ બહુ લોંગ હશે, બરાબર, પરંતુ આ તો સ્ટુડન્ટ્સને સ્ટેપ બાય સ્ટેપ સમજ પડે એટલા માટે હું એક એક પોઈન્ટ લખીને સમજાવું છું. બાકી તમે ખાલી ટ્રીક અને મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. અને આજે આપણે પાછલા વર્ષોના ઘણા બધા એવા વિડીયો ક્વેશ્ચન લઈને આવી રહ્યા છે જેથી કરીને તમારી પ્રેક્ટિસ પણ થાય અને પ્લસ તમને ટ્રીક મેથડ પણ ખબર પડે. બરાબર, તો વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો, આવનારી એક્ઝામો માટે પણ તમને હેલ્પફુલ રહેશે. તો આપણે હવે ફર્સ્ટ ક્વેશ્ચન પર અહીં જઈ રહ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? એક વ્યક્તિ બેંક પાસેથી 7,000ના સાદા વ્યાજે લોન લે છે. શું કીધું અહીં? કે એક વ્યક્તિ બેંક પાસેથી 7,000ની સાદા વ્યાજે લોન લે છે, 3 વર્ષ પછી 3,000 જમા કરાવે છે, ત્યારબાદ કુલ 5 વર્ષે 5,450 જમા કરાવે છે. તો આપણે શોધવાનું શું છે? વ્યાજનો દર શોધવાનું છે. હવે અહીં શું કીધું કે વ્યક્તિ બેંક પાસેથી કેટલા લીધા હતા સાદા વ્યાજે? 7,000 લીધું હતું અને 3 વર્ષ પછી એણે જમા કેટલા કરાવ્યા છે? 3,000 જમા કરાવ્યા છે. ત્યારબાદ કુલ 5 વર્ષે 5,450 જમા કરાવે છે. આપણે શોધવાનું શું છે? વ્યાજનો દર. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું? 7,000નું કેટલા? 3 વર્ષનો, અને 7,000માંથી પાછા 3,000 માઇનસ કરો, કેમ કે જમા તો 3,000 જ જમા કરાવ્યા છે. તો બાકી કેટલા? 4,000 કેટલા વર્ષે થયા? 2 વર્ષે થયો, કેમ કે 3 વર્ષે જમા કરાયા છે અને બાકીનો કુલ 5 વર્ષે થાય છે. 5માંથી 3 જાય તો 2 વર્ષના આપણે ગણવાના રહેશે. તો કુલ કેટલા થયા? ચલો હવે આપણે પહેલાં શું કરવાનું છે? 5,450 તો કુલ 5 વર્ષે જમા કરાવ્યું છે. તો 5,450 પ્લસ 3,000 જમા કરાવ્યા છે. ટોટલ એણે કેટલા જમા કરાવ્યા? 8,450. હવે વ્યાજનું સૂત્ર શું છે? કે વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. આપણી પાસે ટોટલ કેટલા જમા કરાવ્યું છે? 5,450 છે અને પ્લસ 3,000 એટલે ટોટલ 8,450 છે. એમાંથી આપણે 7,000 વ્યાજ લીધું છે, તો વ્યાજ કેટલો થયો? 1,450 થયું. હવે આપણે મેઇન શોધવાનું શું છે? 7,000 પર શોધવાનું છે અને બાકીના 4,000 પર શોધવાનું છે. ધ્યાનથી જોતા જજો. તો 7,000નું કેટલા ટકે? 3% લઈએ, બરાબર, સોરી 3 વર્ષે. તો 7,000નું 3 વર્ષે આપણે ટકા તો આપણે શોધવાનું છે વ્યાજનો દર. તો 7,000 ગુણ્યા I બરાબર PRN/100 સૂત્ર છે, બરાબર. તો I બરાબર P એટલે 7,000, R આપણે શોધવાનું છે, N એટલે 3 વર્ષે છેદમાં 100. એવી જ રીતે 4,000 બાકીના જે છે એના પર પણ ગણવા પડશે, કેમ કે ટોટલ તો 7,000ની લોન લીધી છે, તો જમા તો 3,000 કર્યા છે, તો બાકીના 4,000 પર રહ્યા ને. તો 4,000 ગુણ્યા X ગુણ્યા 2 વર્ષના 2 છેદમાં 100. ચલો કટ કરો, 2 2 0 ઉડી ગયા, તો 7 તારીખ 21, તો 210 X આવી ગયું. 2 0 0 ઉડી ગયા, 40 દુ 80 X આવી ગયા, 1,450. હવે 210 પ્લસ 80 X કરો એટલે 290 X થયા અને અહીં 1,450. સાઈડ ચેન્જ કરો તો 290 ક્યાં આવી જશે? નીચે આવી ગયા તમારા. હવે કટ કરો, 0 0 ઉડી ગયા, તો 145 ને 29 વડે ભાગો, 29 5 145 આવી ગયો આપણો આન્સર, વ્યાજનો દર. બરાબર. કેટલાક ક્વેશ્ચન એવા હોય છે કે જે જોતા આપણને ઘણું ટફ લાગે છે, બરાબર, પરંતુ જ્યારે તમે એનું સોલ્યુશન કરો છો આ ક્વેશ્ચનમાં જ એનો આન્સર સમાયેલો હોય છે. આ મેં આખું તમને સમજ ખાતર આખું સ્ટેપ બાય સ્ટેપ એક એક પોઈન્ટ લખ્યો છે જેથી કરીને સ્ટુડન્ટને સમજ પડે. જાતે પણ પ્રેક્ટિસ કરતા હોય છે સ્ટુડન્ટ વિડીયો જોઈને, તો એમને એક સ્ટેપ કોઈ છૂટી ના જાય, એમને એક એક પોઈન્ટ પણ સમજ પડે, એટલા માટે હું પહેલાંથી સ્ટેપ બાય સ્ટેપ આખું પોઈન્ટ લખીને રાખ્યો છે. પરંતુ આપણે એને શોર્ટમાં ફટાફટ મેથડ પ્રમાણે ગણીએ તો બહુ ઇઝી છે, બરાબર. ખાલી 7,000 પર ગણવાના અને 4,000 પર ગણીને મુદ્દલ તો આપણે બંનેને પ્લસ કરી દઈશું ને ટકા પર સુધી કરવામાં આવે છે, બરાબર. આ તો તમારા સમજ ખાતર મેં આખું સ્ટેપ બાય સ્ટેપ આટલું લોંગ ગણ્યો છે. ફરી એકવાર આપણે ધ્યાનથી જોઈ લઈએ
સમજ ખાતર રિવિઝન તો એમ તો આપણે કરતા જ હોઈએ, પણ ધ્યાનથી જોઈ લેજો. અહીં 7,000 તો ટોટલ એણે લોન લીધું છે અને જમા 3 વર્ષ પછી કરાવ્યા, બરાબર. 3,000 તો બાકીના 4,000 પર બી તો ગણવું પડશે ને. એટલા માટે 4,000ના બાકીના કેટલા વર્ષ, કેમ કે 5 તો કુલ વર્ષે હતા અને 3 વર્ષ પછી એણે જમા કર્યા, તો બાકીના 2 વર્ષના પણ રહ્યા. તો 7,000 પર 3 વર્ષના ગણવાના અને 4,000 પર 2 વર્ષના ગણવાના. કેટલા મળ્યા હતા આપણને? 210 ને 80 મળ્યા અને 1450. તો 210 પ્લસ 80 કરશો એટલે 1450 ભાગ્યા 290 એટલે 5% શું આવ્યો? આપણો વ્યાજનો દર આવ્યો, બરાબર. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. 6 સભ્યોના એક પરિવારની સરેરાશ વય 22 વર્ષ છે. જો તે પરિવારના સૌથી નાના સભ્યની વય 7 વર્ષ હોય તો તે સભ્યના જન્મ પહેલાંના પરિવારની સરેરાશ વય શોધવાનું છે. હવે આપણને આ ક્વેશ્ચન જોતાં ઘણું લોંગ લાગી રહ્યો છે, ટફ લાગી રહ્યો છે, પરંતુ હમણાં તમે ગણશો, સોલ્યુશન કરશો એટલે તમને બહુ ઇઝી થઈ જશે. 6 સભ્યોનો એક પરિવાર છે, બરાબર. ટોટલ સરેરાશ વય કેટલું કીધું આપણને? 22 વર્ષ. અને સૌથી નાના સભ્યની વય કેટલી છે? 7 વર્ષ. તો સૌથી પહેલાં તો 6 સભ્યના પરિવારનો સરવાળો શોધશું. તો સરવાળો કેટલો આવશે? 22 વર્ષ ટોટલ 6 પરિવાર એટલે 132 થયા સરેરાશ. હવે શું કીધું? 7 વર્ષ પહેલાંનું. તો 132 - 6 પરિવાર અને 7 વર્ષ પહેલાં 6 × 7 = 42 થાય. તો કેટલું થયું? 7 વર્ષ પહેલાંનું ટોટલ સરેરાશ વયમાં ગણે તો 90 થયા. હવે આ જે સભ્ય હતો તે 7 વર્ષ પછી આપણે શું કીધું છે? તે સભ્યના જન્મ પહેલાંના. તો એ સભ્ય ગણીને 6 વ્યક્તિ હતા. હવે એ વ્યક્તિના જન્મ પહેલાં કેટલા સભ્ય હશે? 5 હશે. તો 90 ભાગ્યા 5 કરો એટલે 18 × 5 = 90. તો કેટલું આવ્યું સરેરાશ વય? 18 આવી ગયો. ફરી એકવાર ધ્યાનથી જુઓ. આપણને શું કીધું? 6 સભ્યના એક પરિવારની સરેરાશ ઉંમર 22 વર્ષ છે. જો તે પરિવારના સૌથી નાના વયના સભ્યની 7 વર્ષ હોય તો સભ્યના જન્મ પહેલાંના પરિવારની સરેરાશ વય આપણે અહીં શોધવાનું છે. સૌથી પહેલાં તો સરેરાશ શોધવું પડશે. 22 છે ટોટલ અને પરિવારના 6 સભ્યો તો 132 થયા. હવે 7 વર્ષ પહેલાંના તો 6 × 7 = 42 થાય. 132 - 42 એટલે 90 થઈ ગયું. આ શું છે? 7 વર્ષ પહેલાંનું છે, બરાબર. તો હવે 7 વર્ષ પહેલાંનું જે તે સભ્યના જન્મ પહેલાંનું કીધું તો પહેલાં તો 7 વર્ષનું માઇનસ કરી દીધું આપણે, 90 આવી ગયું. હવે એ વ્યક્તિ લઈને 7 હતા, 6 હતા. તો એના પહેલાંના કેટલા થઈ જશે? 5 સભ્ય હતા. તો 90 ભાગ્યા 5 એટલે 18 × 5 = 90 આવી ગયો આન્સર આપણો, બરાબર. ફરી એકવાર આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. એમ પણ આપણે દરેક વિડીયોના રિવિઝન કરી જ રહ્યા છે કે જેથી કરીને સ્ટુડન્ટને ક્યાંક કન્ફ્યુઝન કે કયા પોઈન્ટ સ્કીપ થઈ ગયો હોય તો એમનો ક્લિયર થઈ જાય, બરાબર. આ ક્વેશ્ચનો જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીમાં હું એવા જ પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો લાવી રહી છું જેથી કરીને જીપીએસસીથી લઈને ક્લાસ 3ની એમ પણ ઘણા સ્ટુડન્ટ ગવર્મેન્ટની જે પ્રિપરેશન કરતા હોય છે તે મોસ્ટલી દરેક એક્ઝામો અટેમ્પ કરતા જ હોય છે. અને તમે જેટલું એક્સપિરિયન્સ તમે એક્ઝામો આપો છો એટલો તમને એક્સપિરિયન્સ વધારે થાય છે, બરાબર. તો આ પાછલા વર્ષોના જ પૂછાયેલા ક્વેશ્ચનો છે. તો આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ જેથી ક્યાંક સ્કીપ થઈ ગયો હોય પોઈન્ટ તો ક્લિયર થઈ જાય. ફરી એકવાર, એક વ્યક્તિ બેંક પાસેથી 7,000ના સાદા વ્યાજે લોન લીધું હતું અને 3 વર્ષ પછી 3,000 જમા કરાવે છે. ત્યારબાદ કુલ 5 વર્ષે 5,450 જમા કરાવે છે. તો વ્યાજનો દર આપણને અહીં શોધવા કીધું. તો સૌથી પહેલાં તો લીધું લોન કેટલું? 7,000નું. જમા ક્યારે કરાવ્યું? 3 વર્ષ પછી 3,000 અને બાકીના 5 વર્ષે 5,450. તો સૌથી પહેલાં તો 7,000ના આપણે 3 વર્ષનું શોધવું પડશે ટકા અને 4,000 કેમ કે બાકી રહ્યા 4,000 ને 3,000 જમા કરાવ્યા હતા. તો 7,000 - 3,000 એટલે 4,000 થયા. એ કેટલા વર્ષનું? 2 વર્ષનું. કેમ 2 વર્ષનું? કેમ કે 5 વર્ષે કુલ ટોટલ જમા કરાવ્યું હતું અને 3 વર્ષે એણે તો બાકીના 2 વર્ષ સ્કીપ થયા આપણા. તો સૌથી પહેલાં તો આપણે કુલ મુદ્દલ તો 5,450 અને 3,000 એણે જમા કરાવ્યા હતા એટલે ટોટલ 8,450 થયું. વ્યાજનું સૂત્ર શું છે? વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. 8,450 - 7,000 કરશો તો 1,450 આવ્યા. હવે આપણે 7,000 પર પણ શોધવું પડશે અને 4,000 પર પણ શોધવું પડશે. તો કટ કરો, 0 0 ઉડી ગયા, 7 × 21 210x, 0 0 ઉડી ગયા, 40 × 2 80x ને 1,450. બંનેનો સરવાળો કરો, 210 + 80 290x ને 1,450. 1,450 ભાગ્યા 290 કટ કરો એટલે 15, 29 × 5 = 145. તો 5% શું આવ્યો? વ્યાજનો દર. હવે જઈશું સેકન્ડ ક્વેશ્ચન પર. અહીં આપણને 6 સભ્યોનો પરિવારની સરેરાશ વય આપી હતી. નાના સભ્યની વય 7 વર્ષ પહેલાં કીધું અને
તે સભ્યના જન્મ પહેલાંની પરિવારને સરેરાશ વય શોધવા કીધું. તો સૌથી પહેલાં તો પરિવારનો ઉંમરનો સરળ આપણે શોધવો પડશે. કેટલા છે ટોટલ? 22 વર્ષ. અને પરિવારના સભ્ય કેટલા? 6. એટલે 22 ગુણ્યા 6 132 થાય. 7 વર્ષ પહેલાંનું એટલે 6 7 42. તો 132 માઇનસ 42 કરો તો કેટલા રહ્યા? 90. એ કયા? 7 વર્ષ પહેલાંનો. તો જન્મ પહેલાંની સરેરાશ 90 ભાગ્યા 5 કરો, કેમ કે એ વ્યક્તિ પોતે પણ ઇન્ક્લુડ છે એટલે 6 સભ્ય થયા. હવે આપણે 5 સભ્યના પહેલાં શોધશું તો 90 15 18 5 90. તો એ પરિવારના જન્મ પહેલાંની સરેરાશ વય કેટલી આવી? 18. ક્લિયર થઈ ગયો આપણો અહીં બંને ક્વેશ્ચન. બરાબર. તમે જેટલા પાછલા વર્ષોના ક્વેશ્ચનો સોલ્વ કરશો ને જીપીએસસીથી લઈને ક્લાસ સુધીનું, તમારું ટ્રીક મેથડ તમને ખબર પડશે ને એટલું તમને વધારે પ્રેક્ટિસ થતી જશે. અને હું એટલા જ માટે પાછલા વર્ષના ક્વેશ્ચનો સોલ્વ કરાવી રહી છું કે જેથી કરીને સ્ટુડન્ટને પણ ખબર પડે. અમુક સ્ટુડન્ટ એવા હોય છે જે એક્ઝામો આપતા હોય છે પણ ન્યૂ સ્ટુડન્ટને બિલકુલ નોલેજ નથી હોતું. તો એમને પણ થોડું ઘણું પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો પ્રેક્ટિસ કરતા જાય તો એમને પણ ખબર પડે કે કેવા ટાઈપનો ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. બરાબર. આપણે અહીં બંને ક્વેશ્ચનો સોલ્વ થઈ ગયા. બરાબર. ક્વેશ્ચન જોઈને ક્યારે ગભરાઈ નહીં જવું એક્ઝામના ટાઈમે. આ લોંગ ક્વેશ્ચનમાં જ શોર્ટ મેથડ ને શોર્ટ ટ્રીક સમાયેલી હોય છે. હું એટલા માટે બધું પોઈન્ટ ટુ પોઈન્ટ લખું છું જેથી કરીને સ્ટુડન્ટ જાતે પણ વિડીયો ગણીને જોઈને જાતે ગણતા હોય છે તો એમને એક પણ પોઈન્ટ રહી ના જાય કે સમજ ના પડે એવું. બરાબર. તો હવે અહીં આપણો બંને ક્વેશ્ચન સોલ્યુશન લઈ લીધું છે. બરાબર. જોઈ પણ લીધું આપણે. હવે તો તમે આનો વિડીયોને સ્ક્રીનશોટ કે વિડીયો ડાઉનલોડ કરીને જાતે પણ ગણો. બરાબર. તમે વિડીયો 1 થી 2 વખત જોશો અને જોયા પછી તમે જાતે પણ એને જોયા વગર ગણવાની પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને ટ્રીક પણ યાદ રહી જાય મેથડ અને એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે તમને. બરાબર. તો હવે અહીં આપણી વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર. કેટલાક સ્ટુડન્ટ હું મારા દરેક વિડીયોમાં બોલું છું કે કેટલા સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરી શકતા તો દરેક સ્ટુડન્ટ જાતે પણ પ્રિપરેશન કરતા હોય છે. એમના સુધી પણ આ વિડીયો પહોંચે. તમે જેટલા તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરશો બરાબર એમની પણ પ્રેક્ટિસ થતી જશે. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં કરો. બરાબર. લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. કેમ કે આ ચેનલ પર ડેલી રેકોર્ડેડ લેક્ચર અપડેટ કરવામાં આવે છે પ્લસ ડેલી જોબની ઇન્ફોર્મેશનો ગવર્મેન્ટ એક્ઝામની પણ અપડેટ કરવામાં આવતી હોય છે. તો તમને બંને રીતે ફાયદો છે કે તમને ડેલી રેકોર્ડેડ લેક્ચર પણ મળશે અને પ્લસ જેટલી પણ આવનારી એક્ઝામની ઇન્ફોર્મેશનો તરત અપડેટ કરવામાં આવે છે તો એની ઇન્ફોર્મેશનો પણ આ ચેનલ પર મળતી રહેશે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોનને ઓન રાખવાનું ભૂલતા નહીં. બરાબર. અને કવિતા યુનિક એકેડમી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. ઘણા સ્ટુડન્ટ પૂછતા પણ હોય છે અને એમને સોલ્યુશન પણ મળતું જ હોય છે. બરાબર. તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને નોટિફિકેશન માટે બેલ આઇકોનને ઓન રાખજો. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. આ ચેનલ પર તમે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ, રિઝનિંગ દરેક ટૉપિક પર વિડીયો સ્પેશિયલ મારા બને અને સ્પેશિયલ તો ગુજરાતી ગ્રામરના તમે દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં. કેમ કે ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે 15 થી 20 માર્ક્સનું કવર કરવા માટે તમને આ ચેનલના દરેક વિડીયો યુઝફુલ છે. ગુજરાતી ગ્રામરના તમે જોશો એટલે તમને ક્યારેય ગ્રામર ગોખવું કે મોડે પણ ના કરવું પડશે. કેમ કે મારા દરેક વિડીયો નિયમ પ્રમાણે છે. તમે ગોખવા અને મોડે કરવાથી કોઈ મિનિંગ નથી ગ્રામરો, કેમ કે એ નિયમ પ્રમાણે ચાલતો હોય છે. તો આ વિડીયોના આ ચેનલ પર જેટલા પણ ગુજરાતી ઇંગ્લિશ ગ્રામરના વિડીયો છે એ પણ જોજો. મેથ રિઝનિંગના શોર્ટ ટ્રીક, શોર્ટ મેથડ, પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનો બરાબર દરેક વસ્તુ તમને આમાં મળશે. તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં કરજો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એવા ઘણા બધા ટોપિકો લઈને આવશું. મારા દરેક વિડીયો એવા જ હશે કે જે આવનાર એક્ઝામ માટે હેલ્પફુલ થશે. કેમ કે હું એવા જ લેક્ચરો વિડીયો લઈને આવું છું કે જેથી કરીને સ્ટુડન્ટને દરેકને યુઝફુલ રહે. ફક્ત કોમ્પિટિટિવ એક્ઝામને નહીં, દરેક સ્ટુડન્ટના. બરાબર. મારા મેથ, રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર દરેક ટોપિક પર હું એક ટોપિક વાઇઝ વિડીયો બનાવી રહી છું. અને ફક્ત એક એક્ઝામ નહીં, દરેક એક્ઝામમાં તમને હેલ્પફુલ તો રહેશે જ. બરાબર. તો અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એવા ઘણા બધા ટોપિકો લઈને આવશું. બરાબર. બંધારણના પણ મેં બનાવ્યા છે, પછી જીએમસી, એસએમસીના બધા એક્ટના પણ છે, ઘણા બધા ટોપિકો પર મેં વિડીયો બનાવ્યા છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો સાથે આવશું. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ.